ડેડિયાપાડામાં ચૈત્ર વસાવાના સપોર્ટની અંદર આદિવાસી સમાજના લોકોએ ડંકો પાડ્યો, ડંકો વગાડ્યો. ખુલ્લેઆમ આદિવાસી સમાજના લોકોનો પાવર દેખાયો છે. મોદી સાહેબ પણ વિચારતા હશે કે આદિવાસી સમાજના લોકો ચૈત્ર વસાવાને કેટલો પ્રેમ કરે છે. કેટલા લાખોની સંખ્યાની અંદર આદિવાસી સમાજના લોકો ચૈત્ર વસાવા માટે આવ્યા છે, ચૈત્ર વસાવાના સપોર્ટની અંદર આવ્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? અત્યારે ગુજરાતની અંદર ડેડિયાપાડા આખું હલાવી નાખ્યું છે. ડેડિયાપાડાની અંદર ચાર રાજ્યોના આદિવાસી સમાજના લોકો ઉમટ્યા છે. ખુલ્લેઆમ એક જ નારો છે, ચૈત્ર વસાવા જેલની બહાર આવવા જોઈએ. ચૈત્ર વસાવા ક્યાંક ને ક્યાંક જે રીતે તે કામ કરી રહ્યા છે ને આદિવાસી સમાજ માટે, મને તો લાગે છે કે ભવિષ્યની અંદર ચૈત્ર વસાવા ગુજરાતના મુખ્યમંત્રી ન બની જાય, અને બનાવવો પણ જોઈએ. કારણ કે આવા ધારાસભ્ય હરેક તાલુકામાં જોઈએ. ચૈત્ર વસાવા જેવા ધારાસભ્ય ગુજરાતની અંદર બધા હોય ને તો એક પણ ગરીબ ન રહે, એક પણ લોકો સાથે અન્યાય ન થાય, એક પણની સાથે ખોટું ન થાય. ચૈત્ર વસાવાના સપોર્ટની અંદર લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટ્યા છે, ડંકો વગાડ્યો છે, આખું ગુજરાત હલાવ્યું છે, ડેડિયાપાડા હલાવી નાખ્યું છે. કારણ કે લાખોની સંખ્યાની અંદર આટલા બધા લોકો તો તમે પણ નહીં જોયા હોય. ચૈત્રભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે ચૈત્ર વસાવા જેલમાં રહેશે તો તેમની પત્નીને પણ ચૂંટણી લડાવશું અને તેને પણ વિજય મળીશું. બાકી વોટ તો ચૈત્ર વસાવાની ફેમિલીને જ મળશે, ચૈત્ર વસાવાને જ મળશે. ચૈત્ર વસાવા જેવા ધારાસભ્યો માટે અત્યારે લાખોની સંખ્યામાં પબ્લિક ઉમટી છે. આ કોઈ ભાડે બોલાવેલી નથી, આ કોઈ પૈસા દઈને બોલાવેલી નથી, આ પોતે ચૈત્ર વસાવાનો પાવર જોઈને આવી છે. આ ચૈત્ર વસાવા જે પ્રેમ કમાવ્યો છે, આ ચૈત્ર વસાવે જે લોકો માટે કામ કર્યું છે, ચૈત્ર વસાવા જ્યારે લોકો માટે કામ કરતા હતા ને ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે આવ્યા છે. ચૈત્ર વસાવા સાથે લાગણી, ચૈત્ર વસાવા સાથે જે રીતે મિત્રવાદી તો કામ કર્યું છે આ બધા લોકોએ, અને આદિવાસી સમાજના લોકો હાલ મિત્રો લડી લેવાના મૂડમાં છે કે અમારા ધારાસભ્ય અમને પાછા બહાર કાઢો, અમારા વાઘ જેવા, ટાઈગર જેવા ધારાસભ્યને બહાર કાઢો. કારણ કે ચૈત્ર વસાવા તો આદિવાસી સમાજના હીરા છે, કિંગ છે, ભવિષ્ય છે. ચૈત્ર વસાવા માટે તમારું શું કેવું છે? વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.